तम सर्वने प्रभु येशु में प्रेमी सलाम। प्रभुनी स्तुति प्रशंसा सुंदर समय न अवसर ने तक ने माटे ईश्वर पिता नु पुष्कळ आभार मानीए। तम सर्वने रात्रि प्रार्थना नी अंदर स्वागत करीए छीए। આપણે એકત્ર થઈને પ્રભુની આરાધના કરીએ અને તેના નામને ધન્યવાદ આપીએ। આવો આપણે એક વચન દેખીશું। માર્થીની લખેલી સુવાર્તા તેનો 25મો અધ્યાય અને તેની 13મી કલમ આપણે જોશું। માટે તમે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી। હાલેલુયા, હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે કે જાગતા રહો અને જાગતા રહીને શું કરો? પ્રભુની આરાધના કરો। કારણ કે આપણા જીવનની અંદર કયા સમયે કઈ મુસીબત આવશે અને કયા સમયે કઈ ઘડીએ આપણા જીવનમાં શું થશે એ આપણે જાણતા નથી। પ્રભુના વચનમાં 5 મૂર્ખી બહેનો અને 5 ડાહી સ્ત્રીઓને વિશે પ્રભુએ કીધેલું છે કે 5 ડાહીઓ હતી ને 5 મૂર્ખ કુંવારિકાઓ હતી। એ સમયને પહેલા એમની કૂપીની અંદર તેલ એકત્ર નથી કર્યું, માટે એ લોકો જ્યારે વરરાજા આવ્યો ત્યારે એ લોકોની દીવી હલવાઈ ગઈ। એનું જીવનમાં આખી મહેનત કરેલું એમનું જીવન નષ્ટ થઈ ગયું। પરંતુ 5 ડાહી સ્ત્રી હતી એટલે કે બુદ્ધિમાન હતી, માટે એમના જીવનની અંદર એવો સમય આવ્યો એમાં પણ એ લોકો પાર ઉતર્યા। હા મારા પ્રિય ભાઈઓ અને બહેનો, આપણા જીવનની અંદર પણ ઉતાર અને ચઢાવ આવે છે। આપણા જીવનની અંદર પણ એવી પરિસ્થિતિ આવે છે, ત્યારે એ પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે। મુસીબત આવે એના પહેલા આપણે એ મુસીબતનો સામનો કરવાને માટે શીખવાનું છે। પ્રભુના વચનમાં લખેલું છે કે જાગતા રહો, કેમ કે તે દહાડો અથવા તે ઘડી તમે જાણતા નથી। આપણે વિશ્વાસની અંદર મજબૂત રહેવાનું છે કે પ્રભુ ક્યારે આવશે એનો કોઈ નક્કી નથી। હા મારે પ્રિય ભાઈઓ અને બહેનો, આ વચનો થકી આપણે જાગતું રહેવાનું છે અને આપણા જીવનની અંદર પ્રભુને હંમેશાને માટે સ્થાન આપીને ડાહી સ્ત્રીની સમાન આગળ ને આગળ વધતું રહેવાનું છે। આવો આપણે પ્રાર્થના કરીએ। ધન્યવાદ, ધન્યવાદ પિતા, પુત્ર, પવિત્ર આત્મા દેવ, તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી। અમે તમારા નામને ધન્યવાદ કરીએ છીએ। આકાશ તારું સિંહાસન, પૃથ્વી તારી પાયાની ચોકી, મારા ઈશ્વર અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુજી। અમે જાગતા રહીને તમારી આરાધના કરનારા બાળકો બની એવું તમે થવા દો પ્રભુજી। અમે તો કઈ જ નથી, ધૂળ મિટ્ટી, પરંતુ તારી દયા, તારી કૃપાને માટે તારો આભાર માનીએ। 5 મૂર્ખ કુંવારિકા અને 5 પ્રભુ ડાહી સ્ત્રીઓ પ્રભુજી, ડાહી કુંવારિકાની સમાન તમે અમને બનાવો। અમારા જીવનની અંદર ગમે એવી મુસીબત આવે પ્રભુજી, એના પહેલા એ મુસીબતને અમે સામનો કરનારા બાળકો બની એવું તમે થવા દો પ્રભુજી। અમે તમારામાં રહીને પ્રભુજી અમે મુસીબતનો સામનો કરીને પ્રભુજી એમાંથી પાર નીકળનારા બની એવું તમે થવા દો પ્રભુ। મારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોને માટે પ્રાર્થના કરીએ, એમના કુટુંબજનોને માટે પ્રાર્થના કરીએ, એમના વ્યવસાય ધંધાને માટે પ્રાર્થના કરીએ, એમની મુસાફરીને માટે પ્રાર્થના કરીએ, એમના એક કાર્યને માટે અમે પ્રાર્થના કરીએ। જાગતા રહીને એક કાર્યની અંદર પ્રભુજી આગળ વધે એવું તમે થવા દો પ્રભુ। દૈહિક અને આત્મામાં જાગૃત કરો પરમેશ્વર પિતા પ્રભુજી। તમે એમને જાગૃતની આત્મા આપો પરમેશ્વર પિતા પ્રભુજી। ઓ મારા ઈશ્વર, ગમે એવી પરિસ્થિતિની અંદર જાગૃત થઈને તારી સ્તુતિ કરનારા બાળકો બને એવું તમે થવા દો। અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છામાં તમે ચલાવો અને દોરાવો પ્રભુ। આ સમય પ્રભુ અમે તમારા હાથની અંદર સ્વાધીન થઈ જઈએ છીએ। આખો દિવસ ભરી તું સંભાળ બચાવ રખવાલી કરી, તેવી રીતના આખો રાત્ર ભરી સંભાળજે। મીઠી ગોળ નિંદ્રા આપજે, નવો દિવસ આપજે। એક કુટુંબને તારા પાંખને નીચે આશરો આપજે। નવો દિવસ, નવો આશીષ બધાના જીવનની અંદર તમે લાવજો। બા, પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ઈસુ મસીહ દેવ તારા નામથી માંગીએ છીએ, આમીન। જય મસીહ કી। જો તમે અમારી સાથે જોડાયેલા નવા હશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં। કોઈ પણ પ્રાર્થના વિનંતી હશે કમેન્ટ બોક્સમાં લખશો, અમે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ।